જય શ્રી કૃષ્ણ. તો આપણે જોયું કે રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો, તો જેની અંદરથી યજ્ઞનો ઘોડો અશ્વ એની ચોરી કરી અને ઇન્દ્ર એ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. આ બાજુ ઘોડો દેખાતો નથી, ઘોડો શોધવા માટે ગયા છે. તો સગરના હજારો બાળકો અશ્વને શોધવા માટે ગયા. શોધતા શોધતા એ કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં ઘોડો બાંધેલો જોયો અને બાજુમાં બેઠેલા મુનિને જોયા. એટલે બાળકો વિચાર કરે કે આ ઢોંગ કરે છે અને ન બોલવાના શબ્દો બોલ્યા. કહે, એ સવાજી હરશ્ચૌર આસ્તે મિલિત લોચના. આ મુનિ ઢોંગી છે, અમારો ઘોડો ચોર્યો છે ને પાછા આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા છે. કપિલ મુનિના કાનમાં શબ્દ પડતા સમાધિ ખુલી, નેત્ર ખુલ્યા. દ્રષ્ટિ પડતાની સાથે જ આ સગરના 60,000 દીકરાઓ એ બળીને ભસ્મ થયા. મહારાજ સગરની બીજી રાણી, એનો દીકરો અસમંજસ, એનો અંશુમાન, એને ખબર પડી કે આવું થયું છે, તો એ પાછળ એ પણ ત્યાં કપિલના આશ્રમમાં આવ્યા. કપિલ ભગવાનના ચરણમાં પડ્યા. કહે કે ભાઈ મારા કાકાઓનો ઉદ્ધાર કેવી રીતે થશે. કપિલે બધી વાત કરી કે આમ આંખો ખોલીને બળીને ભસ્મ થયા, તો કહે છે કે આમનો ઉદ્ધાર કેવી રીતે થશે. ત્યારે કપિલ ભગવાન કહે કે ગંગાજીની સમાન કોઈ નથી જે આમનો ઉદ્ધાર કરી શકે. તમારે ગંગાજીને પ્રગટ કરવા પડશે. એના જલના સ્પર્શ માત્રથી જ આ તમારા કાકાઓના ઉદ્ધાર થશે. અંશુમાન તપ કરે છે, પણ ગંગાજી પ્રગટ ન થયા, પ્રસન્ન પણ ન થયા. તો એમનો પુત્ર દિલીપ તપ કરે છે, તો પણ ગંગાજી પ્રગટ ન થયા. દિલીપનો પુત્ર ભગીરથ આવે છે, કહે છે હું તપ કરીશ, અને એ ગંગાજી માટે તપ કરે છે. એટલું બધું કઠોર તપ કરે છે, ગંગાજી અંતે પ્રસન્ન થયા, પ્રગટ થયા. બોલ દીકરા, શું જોઈએ? તો કહેવા લાગ્યા કે ધરતી પર આવી અને અમારા પૂર્વજો જે છે ને એમનો ઉદ્ધાર કરો. ગંગાજી કહે, દીકરા હું આવું તો ખરી, પણ મારો આ વેગ કોણ ધારણ કરશે? અને બીજું કે મારા જલમાં પુણ્યશાળી તો સ્નાન કરશે, પણ પાપાત્માઓ પણ સ્નાન કરશે, તો હું મારા પાપ ક્યાં જઈને ધોઈશ? ત્યારે ભગીરથ કહે કે હું ભગવાન મહાદેવનું તપ કરીશ અને એ જ તમારા વેગને ધારણ કરશે. અને બીજું, પાપીઓ તો તપ કરશે ને સાથે સાથે પુણ્યાત્મા તેજસ્વી પણ તમારામાં સ્નાન કરશે, તો એનાથી તમારા બધા જ પાપ પણ બળીને ભસ્મ થશે. અને ભગીરથ કહે, સાધવો ન્યાસિન શાંતા બ્રહ્મિષ્ઠ લોક પાવના હરંત્યઘમ, તમારા બધા જ પાપને હરી લેશે. હરંત્યઘમ તેંગ સંગાત તે સ્વાસ્તે હ્યગભેદ હરિ. એ પુણ્યાત્માઓ સ્નાન કરશે ને તો તમારા બધા જ પાપ ધોવાઈ દેશે. અને બીજું, ભગવાન શંભુ એ ધારયિષ્યતિ તે વેગમ રુદ્રસ્ત્વાત્મા શરીરિણામ યસ્મિન્નોતમિદં પ્રોતમ વિશ્વમ સાટીવતં તુષુ. ગંગાજી કહે તો જાઓ, ભલે ભોલે બાબાને પ્રસન્ન કરો. પછી તો ભગીરથ ભગવાન મહાદેવજીનું કઠોર તપ કરે છે, એમને પ્રસન્ન કરે છે. કહે, બોલ શું જોઈએ છે? કહેવા લાગ્યા, ભોલે બાબા મહાદેવ
આજે ગંગાજી હું લઈને આવું છું ને એને તમારી જટામાં ધારણ કરો. તો કહે ભલા જા. ગંગાજી આવે છે ને ભગવાન મહાદેવજી એ જટા ખોલીને ઉભા રહે છે. ગંગાજી એવા પોતાના વેગથી આવ્યા, મહાદેવજીએ પોતાની જટામાં બાંધી દીધા. ભગીરથ કહે મહાદેવ હવે ગંગાજીને મુક્ત તો કરો. ત્યારે એક જટા ખોલી, એમાંથી ગંગાની ધારા પ્રગટ થઈ. બોલો ગંગા માત કી જય. ભગીરથ આગળ છે, ગંગાજી પાછળ છે. રસ્તામાં જન્નુ મુનિનો આશ્રમ આવ્યો, જ્યાં રાજર્ષિ બ્રહ્મ તપ કરી રહ્યા છે. જન્નુ રાજર્ષિ ગંગાજી એવા તો વેગથી આવ્યા કે આખો જન્નુ મુનિનો આશ્રમ એ આખો વહાવી દીધો. જન્નુ મુનિ જોયું કે આ શું કર્યું, ક્રોધ આવ્યો અને 3 આચમનમાં જ ગંગાજીને પી ગયા. ભગીરથ પાછું વળીને જુએ છે, ગંગાજી ક્યાં ગયા, દેખાતા નથી. જન્નુ મુનિને પૂછ્યું તમને ખબર છે? તો કે હા ગંગાજી મને ખબર છે. ક્યાં છે? તો કહે મારા પેટમાં. કહે મારો આખો આશ્રમ વહાવ્યો, મેં ક્રોધ આવ્યો, હું પી ગયો. અરે પ્રભુ કંઈક કરો, ગંગાજીને પ્રગટ કરો. કેટલી પેઢીઓના તપ કર્યા ત્યારે ગંગાજી આ પ્રગટ થયા છે, જેના જલના સ્પર્શથી મારા પિતૃઓનો ઉદ્ધાર થવાનો. તો તમે કરો, કંઈક મુક્ત કરો. ત્યારે જન્નુ મુનિને દયા આવી, ગંગાજીને પુત્રી રૂપે પ્રગટ થયા. તો ગંગાજીનું એક નામ થયું જાહ્નવી. જાહ્નવી ગંગા પ્રગટ થયા. ભગીરથ કહે ગંગાજી હવે થોડા શાંત થઈને ચાલજો. ત્યાંથી આગળ ઋષિકેશ હરિદ્વાર આવ્યા. ત્યાં 7 ઋષિઓ ધ્યાનમાં બેઠેલા. કહ્યું માતાજી અહીંથી શાંત થઈને જાઓ, અમારા ધ્યાનમાં વિક્ષેપ ન થાય. ગંગાજી ત્યાં 7 ઋષિઓના આશ્રમને બચાવતી 7 ધારાઓમાં વિભાજિત થયા, જેને આપણે અત્યારે સપ્ત સરોવર કે સપ્ત ધારા કહીએ. આમ કરતા જ્યાં સગર પુત્રોની રાખ છે ત્યાં આવ્યા. અને જેવો રાખનો સ્પર્શ થયો ગંગાજીનો, યજ્જલ સ્પર્શ માત્રેન બ્રહ્મદંડ હતા અપે સગરાત્મજા દિવમ જગમુ કેવલમ દેહ ભસ્મિભિઃ ભસ્મીભૂતાંગ સંગેન સ્વર્યાતા સગરાત્મજાઃ કિમ પુનઃ શ્રદ્ધયા દેવીમ યે સેવન્તે ધૃતવ્રતાઃ. યદ જલ સ્પર્શ માત્રેન, જેવો આ રાખને ગંગાજીનો સ્પર્શ થયા એના એ માત્રથી જ સગરના પુત્રો પરમધામને પ્રાપ્ત થયા. બોલો ગંગા માત કી જય. આપણા મુનિઓ કહે ગંગા ગંગેત્યો બ્રુયાત યોજનાનામ શતૈરપી મુચ્યન્તે સર્વ પાપેભ્યો વિષ્ણુલોકં ચ ગચ્છતિ. 100 યોજન દૂરથી પણ જો ગંગાનું કોઈ નામનું સ્મરણ કરે ને તો મુચ્યતે સર્વ પાપેભ્યો, બધા જ પાપથી મુક્ત થઈ એ પરમધામનો અધિકારી થાય છે. આજ ભગીરથના વંશમાં આગળ જતા કયા રાજાઓ આવ્યા છે એમના વંશમાં, એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.